શ્રી નળિયા પ્રાથમિક શાળા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 8. પ્રકરણ 1, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. મિત્રો, જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમામ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર પડે છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે જ તૈયાર કરે છે, તે આપણે જાણીએ છીએ. મનુષ્ય સહિત બીજા તમામ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવવા માટે અસમર્થ છે. એટલે આપણે આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી. માત્ર લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. ખોરાકમાંથી મળતી શક્તિની મદદથી આપણે શારીરિક ક્રિયાઓ કરીએ છીએ. શારીરિક ક્રિયાઓમાં હલનચલન, પાચન, ઉત્સર્જન વગેરે ક્રિયાઓનો સમાવેશ થાય છે. પાક કોને કહેવાય? જ્યારે એક જ પ્રકારના છોડને કોઈ એક સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે ત્યારે તેને પાક કહે છે. ઉદાહરણ તરીકે અહીંયા ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. કપાસના પાકનો મતલબ એમ થાય કે બધા જ છોડ કપાસના છે. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. અને એટલા માટે પાકને બે વર્ગોમાં વિભાજિત કરી શકાય. નંબર 1, ખરીફ પાક. જે પાક વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે ખરીફ પાક છે. એટલે કે આપણે વરસાદની ઋતુ એટલે કે ચોમાસામાં એના રોપા વાવી શકીએ. રવિ પાક. શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહેવાય છે. તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી આ બધા રવિ પાકના ઉદાહરણો છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાકને ઉગાડવા માટે ખેડૂતે સમયાંતરે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે છે. આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિઓ અહીં આપેલ છે, જે આપણે એક પછી એક આ પ્રકરણ દરમિયાન સમજવાની છે. સૌથી પહેલું ભૂમિ તૈયાર કરવી, ત્યારબાદ રોપણી, ત્યારબાદ કુદરતી કે કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને છેલ્લું છે સંગ્રહ. આપણે એક પછી એક વારાફરતી સમજીએ બધી પ્રવૃત્તિઓ. તો સૌથી પહેલું છે ભૂમિને તૈયાર કરવી. પાક રોપતા પહેલા ભૂમિ તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. અહીં માટીને ઉથલાવીને પોચી બનાવવામાં આવે છે કે જેથી પાક વાવી શકાય. આમ માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. ખેડાણની પ્રક્રિયા હળ ચલાવીને કરવામાં આવે છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે છે, જેને ઢેફા કહેવાય છે. તેને એક પાટિયાની મદદથી તોડવા જરૂરી છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ રાખવું આવશ્યક છે, જેને સમાર વડે કરવામાં આવે છે. તો આ બધી ભૂમિ તૈયાર કરવા માટેની પદ્ધતિ છે. માટીને ઉપર નીચે અને પોચી કરવી શા માટે આવશ્યક છે? માટીમાં
અનાજ, પાણી, વાયુ તેમજ કેટલાક સજીવો જોવા મળે છે. જમીનમાં મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓ પણ હોય છે, જે જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. આ રીતે મૃતદેહોમાં જોવા મળતા પોષક તત્વો જમીનમાં ભળી જાય છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા શોષણ પામે છે. જમીનની ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની ભૂમિ જ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. જમીનને ઉપર નીચે કરવાથી પોષક તત્વો યુક્ત જમીન ઉપરની તરફ આવી જાય છે. એટલે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય એવો જમીનનો ભાગ ઉપર આવશે, જે વનસ્પતિ સરળતાથી ગ્રહણ કરી શકે છે. તેથી જમીનને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે. માટીને ઉપર નીચે કરવાની આ ક્રિયાને ખેડાણ કહે છે. ખેતીના ઓજારો. સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલા માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે. આ માટે હળ, ખરપીઓ અને કલ્ટિવેટર જેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલું આપણે જોઈએ હળ. આકૃતિમાં તમે જોઈ શકો છો. હળનો ઉપયોગ પ્રાચીન સમયથી જ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નિંદામણના નિકાલ માટે તેમજ માટીના ખોદકામ માટે કરવામાં આવતો હતો. હળ ખેંચવા માટે બળદ અથવા બીજા કોઈ પ્રાણીનો ઉપયોગ થતો. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે, જેને ફાલ કહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો ફાલ ક્યાં બતાવેલી છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ સાફ્ટ કહે છે. આ છે હળ સાફ્ટ. અહીંયા આકૃતિમાં પણ બતાવેલું છે. હળ સાફ્ટના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજા છેડા પર ધરી જેવો ભાગ જોત સાથે જોડાયેલ હોય છે. તો આ થઈ હળની રચના. તેને એક જોડ બળદ તથા એક માણસ સરળતાથી ચલાવી શકે છે. ખરપીઓ. આ એક સરળ ઓજાર છે, જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે, અહીંયા બતાવેલો છે. એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. ત્રીજું છે દાંતી. આજના જમાનામાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. વાવણી. આપણે સૌથી પહેલું ભૂમિ તૈયાર કરવું જોયું. હવે બીજો તબક્કો છે વાવણી. વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સામાન્ય રીતે સારી ઉપજ આપવાવાળા બીજની પસંદગી ખેડૂત કરે છે. હવે સારા બીજ અને ક્ષતિગ્રસ્ત બીજ એટલે કે બગડી ગયેલા બીજ અલગ કરવાની એક રીત એ છે કે બધા બીજને એક બીકરમાં લઈ તેમાં પાણી ઉમેરો. જે બીજ ક્ષતિગ્રસ્ત હોય તે પોલા થઈ ગયા હોવાથી તે પાણીમાં ઉપર તરવા લાગે છે. ક્ષતિગ્રસ્ત બીજને આવી રીતે સારા બીજથી અલગ કરી દૂર કરી શકાય છે. વાવણી માટે વાવણિયાનો ઉપયોગ. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. બીજને અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા
છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો ગણી આકારનું ઓજાર બતાવેલું છે જે વાવણીઓ છે. આજના સમયમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે. તેને રીડ ડ્રીલ પણ કહે છે. તેનાથી બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. સીડ ડ્રીલથી રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. ત્રીજો તબક્કો છે કૃત્રિમ અથવા તો કુદરતી ખાતર ઉમેરવું. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. ખાતરના મુખ્ય 2 પ્રકાર છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર વનસ્પતિ કે પ્રાણીઓના વિઘટનથી મળે છે, જ્યારે કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થો છે જેનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે અને તેથી તે પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો ઉપર કુદરતી ખાતરની આકૃતિ આપેલી છે, જ્યારે નીચે કૃત્રિમ ખાતર છે. ખાતરનું મહત્વ. ખાતર શું કામ આપવું જોઈએ? ખેતરમાં સતત પાક ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિને દૂર કરવા માટે ખેતરમાં બહારથી પોષક દ્રવ્યો ઉમેરવા પડે છે, જેને ખાતર કહે છે. આમ ખાતર એ જમીનમાં અપૂરતા પોષક દ્રવ્યોની પૂર્તિ કરે છે. કુદરતી ખાતર. કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ કે પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. આ વિઘટનની પ્રક્રિયા કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થ એ કુદરતી ખાતર છે. વર્મી કમ્પોસ્ટ કે અળસિયાથી તૈયાર થતું ખાતર એ પણ કુદરતી ખાતર જ છે. કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થો છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં થાય છે. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે કૃત્રિમ ખાતરોના નામ છે. જૈવિક ખાતરને કુદરતી ખાતરની તુલનામાં વધુ સારું ગણવામાં આવે છે, જેનું કારણ છે તેનાથી જમીનની જલ ધારણ ક્ષમતામાં વધારો થાય છે, એટલે કે પાણી સંગ્રહ ક્ષમતા જમીનની વધે છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે, એટલે કે અંદર સુધી વાયુના પરપોટા જઈ શકે છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે અને તે જમીનના બંધારણમાં પણ સુધારો કરે છે. તો આ જૈવિક ખાતરના ફાયદા છે. ત્યાર પછીની પદ્ધતિ છે સિંચાઈ. દરેક સજીવને જીવંત રહેવા માટે પાણીની જરૂર તો પડે જ છે. વનસ્પતિને તેના ફળ, ફૂલ તથા બીજની વૃદ્ધિ માટે પાણીની જરૂર છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, તે આપણે જાણીએ છીએ. વનસ્પતિમાં લગભગ 90% ભાગ પાણી હોય છે. પાણી ઓગળેલા ખનિજોનું વહન કરે છે અને તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈ માટેની ઘણી અલગ અલગ પદ્ધતિઓ છે, જેમાંની એક અહીંયા બતાવેલી છે. ટૂંકમાં પાકને પાણી પૂરું પાડવું એ ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે.
સિંચાઈના સ્ત્રોત. સિંચાઈના વિવિધ સ્ત્રોત છે, જેમ કે કૂવા, બોર કૂવા, તળાવો, સરોવરો, નદીઓ, બંધ એટલે કે ડેમ, નહેરો વગેરે. સિંચાઈની પરંપરાગત પદ્ધતિ. કૂવાઓ, નહેરો તેમજ સરોવરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી રીતો હોય છે. સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓમાં મોટ, ચેન પંપ, ઢેકલી, રહેટ વગેરે પદ્ધતિઓ આવે છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ. આધુનિક સિંચાઈ પદ્ધતિઓમાં નીચેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. અહીં જે આકૃતિ આપેલી છે એ ફુવારા પદ્ધતિની છે. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. તેમાં છોડ ઉપર પાણીનો છંટકાવ એવી રીતે કરવામાં આવે છે જેમ કે વરસાદ પડતો હોય. આ પદ્ધતિને ફુવારા પદ્ધતિ કહેવાય છે. બીજી પદ્ધતિ છે ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. ફળોના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવા માટે આ એક ઉત્તમ રીત છે. અને પાણીની અછતવાળા વિસ્તારો માટે આ એક વરદાન સમાન પદ્ધતિ છે. નીંદણથી રક્ષણ. ખેતરોમાં પાકની સાથે સાથે કેટલાક અનૈચ્છિક અને બિનજરૂરી છોડ ઉગી નીકળે છે, જેને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ કરવું જરૂરી છે કારણ કે તે પાણી, પોષક દ્રવ્યો, પ્રકાશ તેમજ મુખ્ય સ્ત્રોતો માટે પાકની સાથે સ્પર્ધા કરી પાકની વૃદ્ધિ પર અસર કરે છે. કેટલાક નીંદણ લણણીમાં વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય કે પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. લણણી. જ્યારે પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચી ઉખાડી લેવાય છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવાય છે. એક અનાજ પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી લણણી કરવામાં આવે છે. ઘણી જગ્યાએ લણણી માટે એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. કાપવામાં આવેલા પાકમાંથી બીજ કે દાણાને અલગ કરવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. છેલ્લું છે સંગ્રહ. જો ધાન્ય પાકને વધુ સમય માટે રાખવાની જરૂર હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવું પડશે. જો તાજા કાપેલા પાકના દાણાને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેને બગડવાની કે નષ્ટ થવાની સંભાવના વધી જાય છે. ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળા, ધાતુના મોટા પીપળા તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ કરવા માટે સાયલો કે કોઠારનો ઉપયોગ કરે છે. લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. મોટા જથ્થામાં અનાજના સંગ્રહ માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે.